ટપની બધી મજા મને કડવી લાગે કાગડા, મળી નહીં પ્રભુને માં અને પરમેશ્વર પણ પશુ થયા, યશોદાના ખોડે ખીલતા ને કાન કેવાના કાગડા. માનો પ્રેમ એવો છે સાહેબ, ભગવાનને એ ઘડી આ ધરતી પર આવવું પડ્યું માના પ્રેમ માટે. એટલો મીઠો પ્રેમ એટલે માં. અને અત્યારે જે આપણે બધા જગતમાં જીવીએ છીએ ને સાહેબ, એ ભગવાનની કૃપા બીજા નંબરે આવે પણ મા બાપની કૃપા પહેલી આવે. હા, એની કૃપા હોય ને તો તમે સુખી જ છો સાહેબ. અને સેવા ભાવી બનવું બહુ જરૂરી નથી. આ કોઈ મંદિર દેવળ બંધાતા હોય ને એમાં આપણાથી સેવા ન થાય કોઈ વાંધો નથી. આ કોઈ ધર્માદા ચાલતા હોય ને એમાં આપણાથી સેવા ના થાય કોઈ વાંધો નથી. પણ તમારા ઘરની અંદર તમારા મા બાપની તમે સેવા કરી લો ને સાહેબ, તો ગેરંટી સાથે હું કહું છું કે તમારે કોઈની સામે હાથ લાંબો ન કરવો પડે. પ્રિય બોલવું સજનતા દાતા રીસુર પંથ, એ તો અભ્યાસે આવે નહીં બિના કૃપા ભગવાન. આ ભગવાનની કૃપા વગર આ બધું શક્ય નથી. આ માણસ, દરેક માણસ હારું બોલી નથી શકતા. દરેક માણસ હારું બોલી નથી શકતા. પ્રિય બોલવું સજનતા, આ 5-25 હજાર કોકના લીધા હોય ને સજનતાથી આપી દઈએ ને એને મહાનતા કહેવાય. દાતારી, કોઈક મંદિર દેવળ બંધાતા હોય, કોઈ ધર્માદા ચાલતા હોય, આવા ભજન ચાલતા હોય, ભજન ની અંદર આપણે 5 રૂપિયા મૂકીએ ને, આ એ લેખે લાગે. એટલે પ્રિય બોલવું સજનતા દાતા રીસુર પંથ. આ કોઈક ગાય કતલખાને જતી હોય ને એને આપણે બચાવી લઈએ ને સાહેબ, આ એ સુરવીરતા કહેવાય. આ એ એમને એમ ન આવે, એની માટે ભગવાનની કૃપા હોવી જરૂરી છે. કે પ્રિય બોલવું સજનતા દાતા રીસુર પંથ, એ તો અભ્યાસે આવે ને એનું ભણવાનું નથી આવતું. આ એ ચોપડે નથી ચિતરાયું, એનું ભણવાનું નથી આવતું. એ તો અભ્યાસે આવે નહીં બિના કૃપા ભગવાન. ભગવાનની કૃપા વગર આ બધું શક્ય નથી. પણ અહીંયા જેટલા બેઠા છો, જો કે માણસ ઊંચા હોય પણ સમજણા હોય ને તો મજા આવે. સમજદાર હોવા જોઈએ. આ પછી ઢગલો હોય ને સમજણ ના હોય ને એ અમારા ભૂકા કાઢી નાખે. એટલે જેટલા બેઠા છો સમજદાર બેઠા છો, મને મજા આવે, તમને મજા આવે. કઈક એવી વાત, કોઈક એવી વાત સાહેબ જીવનમાં ઉતરી જાય, અને જીવનમાં ઉતરી ગયા પછી કોઈકનું જીવન સુધરી જાય ને સાહેબ, એના જીવનમાં કંઈક પરિવર્તન આવે, અને કોઈક અમારી વાતથી કદાચ એના મા બાપની સેવા કરી લે, એની માની સેવા કરી લે, એના ઘરને હાચવી લે ને સાહેબ, તો અમારો જે ડાયરો કર્યો છે ને સક્સેસ ગણાય, સફળતા ગણાય. બાકી ખાલી વાતો કરવા માટે નહીં, પણ કંઈક એવી વાતો કે જે જીવનમાં ઉતારવી હોય, અને ઉતારવી જ જોઈએ. જીવનમાં તમારું જીવન છે ને સાહેબ, માનવ દેહ એમને મળતો નથી સાહેબ. આ માનવ દેહ એમને ન મળે. એ તો કાંઈક એવા પુણ્ય કર્યા હોય ને એમાં માનવ દેહ મળે, અને એમાં પછી આપણે પછી ભૂલ કરીએ ને સાહેબ, પછી જે દેહ મળે છે ને એ તો ભગવાન જાણે. હા, એની જગતમાં આયા પછી માણસે માણસ થવું ને બહુ અઘરું છે સાહેબ. આ જગતમાં આયા પછી માણસે માણસ થવું અઘરું છે. બાકી ઈસંભરની વાડીના જાત જાતના ફૂલડા, કોઈ કાળા, કોઈ કુમળા, કોઈ માણેક ઊંધા મૂલ. આ ઈશ્વરની વાડી છે સાહેબ. આમાં કોઈ કાળા મનના હોય, કુમળા મનના હોય, ઓછા હૃદયના હોય, અને કોઈ માણેક મોતી કરતાય મોંઘા હોય. જેમ આપણે અમૃતબેન ની વાત કરીએ, બહુ નાની ઉંમરમાં જેમણે આ જગતમાંથી વિદાય લીધી સાહેબ, એ પરિવાર ઉપર શું વીતી હશે ને તો એ પરિવાર જ જાણતો હોય. એમાં હું તમે કાંઈ ન કરી શકીએ, પણ આ જે ભજન છે સાહેબ, એ ભજનની અંદર અહીંયા અમારી બહેનો બેઠી છે, માયું બેઠી છે, દીકરીઓ છે, તમે નવજુવાન છોકરાઓ. આ વાતો એટલા માટે કરવાની, વાતો ખાલી મજા માટે નથી હોતી. મને હાસ્ય કરતાય આવડે છે, અને સારી વાતો કરતાય આવડે છે. સાહિત્યની એવી કોઈક વાત જીવનમાં ઉતારવા માટે જ અમે આ કાર્યક્રમ કરતા હોઈએ. અને એમાંય જો કે સોમભાઈનો આ લગભગ આ મહિનામાં લગભગ 4-5મો પ્રોગ્રામ છે મારા. અને સોમભાઈના આયોજન પણ બહુ મોટા હોય છે. હું પાછા અહીંયા ગાડી એમણે તાત્કાલિક ધોરણે કર્યું ને કોઈ આપણે એડે નથી કરી કે ભાઈ અહીંયા ગાડી ભજન રાખવામાં આવ્યું છે કાલે.
માણસની મેદની હોય તો મજા આવે, તમને આવે ને મને આવે, બધાને મજા આવે, પણ મૂળ વાત ઉપર આવ્યું છે આપણે કે માં છે ને સાહેબ આ જગતની અંદર જ્યાં માં શબ્દ લાગુ પડે છે ને ત્યાં તકલીફ છે. જ્યાં માં શબ્દ લાગુ પડે તમે જોઈ લેજો. ધરતી એને આપણે માં કહીએ છીએ, એ ધરતીની આજ પરિસ્થિતિ અઘરી છે, એને પ્રદૂષિત કરી મૂકી છે. એનાથી આગળ આપણે સરિતા નદીને માં કહીએ છીએ, એ નદીની આજ પરિસ્થિતિ અઘરી છે, એમાંય કેમિકલના પાણી નાખી એને દૂષિત કરી મૂકી છે. એનાથી આગળ વાત કરીએ ગાયના આપણે માં કહીએ છીએ. સાહેબ એ ગાયની પરિસ્થિતિ આજ અઘરી છે, એને ગામમાં રખડવું પડે છે, ઘેર ઘેર ભટકવું પડે છે, ઉકરડા ખોતરીને ખાવું પડે છે. અને એનાથી આગળ વાત કરીએ જનેતા, જેને તમને મને જન્મ આપે છે, જનેતાની પરિસ્થિતિ આજ અઘરી છે સાહેબ. એને તમે જુઓ તો વૃદ્ધાશ્રમમાં રહેવું પડે છે. જોકે આપણી સમાજમાં એ વસ્તુ છે નહીં. આ જ્યાં રૂપિયા છે ને ત્યાં તકલીફો છે સાહેબ, જ્યાં રૂપિયા નથી ને ત્યાં કોઈ તકલીફ નથી, અને ભણતર છે ને ત્યાં તકલીફ છે સાહેબ. આ વધારે પડતું ભણી જાય ને પછી તકલીફો ઊભી થાય, બાકી અભણ માણસને તો સાહેબ મોજ જ હોય છે, એના મા બાપને છોડવાનો નથી. પણ આ ગાયની જે વાત છે સાહેબ કે ગભરૂડી ગાય ખાવા ઉકરડા ફંફોસે છે અને શ્વાનની સવારી ફરે છે મારુતિ વાનમાં. તમે જુઓ ગાયને ખાવા માટે ઉકરડા ખોતરવા પડે છે, એને ગામમાં ભટકવું પડે છે, ગામમાં રખડવું પડે છે, ઘેર ઘેર ભટકીને એને ખાવાનું ગોતવું પડે છે. કે ગભરૂડી ગાય ખાવા ઉકરડા ફંફોસે છે અને શ્વાનની સવારી ફરે છે મારુતિ વાનમાં, કૂતરાઓને ગાડીઓમાં ફેરવે છે. આ કૂતરાઓને ઘરમાં રાખે છે, અને ઘણાના ઘરમાં કૂતરા હોય કે ન હોય, ઘરની બારે બોર્ડ માર્યા હોય કૂતરાથી સાવધાન. આ એ કયા કૂતરા આજ સુધી આપણાને સમજણ નથી પડી. એમના સ્વભાવ જ એવા હોય આમ કૂતરા જેવા કે ગભરૂડી ગાય ખાવા ઉકરડા ફંફોસે છે અને શ્વાનની સવારી ફરે છે મારુતિ વાનમાં. સજ્જન સન્નારીન સાધુ તો સંતાતા ફીરે અને દારૂડિયા દાણચોર ફરે છે ગુલતાનમાં. કે દેશદ્રોહી મુક્ત ફરે, દેશદ્રોહી મુક્ત ફરે અને પાસા નીચે પ્રજાજન ઘણું કરગરે તોય નાખે છે કારાગારમાં. વ્યાસ તો વિમાશે એમ હરી તને ગમે કેમ, અમે આવી ભરાણા છે હિજડાની જાનમાં. પરિસ્થિતિ અઘરી થઈ ગઈ છે. અને આવી જ એક ગાય ગામના પાદરની અંદર ઉકરડો ખોતરીને કંઈક ખાવાનું ગોતતી હતી, અને ત્યાંથી કોક કવિરાજ, કોક ચારણનો દીકરો, કોક બારોટનો દીકરો આમ પસાર થતો હતો. અને પસાર થતો જોઈ અને ગાયને વાચા થઈને ગાયે કવિરાજને ઠપકો કર્યો, કવિરાજ બાપ આ જગતમાં આયા પછી ત્યાં કોઈકના માટે કાંઈક નું કાંઈક લખ્યું છે. અમે તો ગા છીએ, કોઈ દી કલમ ઉપાડીને એવી ઈચ્છા નથી કે ગા માટે કાંઈક લખીએ. કે ત્યાં જંગલો માટે લખ્યું છે, ઉપરનો માટે લખ્યું છે, સમુદ્ર માટે લખ્યું છે, સરિતા માટે લખ્યું છે, રાજા માટે લખ્યું છે, રજવાડા માટે લખ્યું છે, કોઈ સતી માટે લખ્યું છે, કોઈ સંત માટે લખ્યું છે, કોઈકના માટે કાંઈક નું કાંઈક લખ્યું છે. અમે તો ગા છીએ, કોક દી કલમ ઉપાડીને અમારી ગા માટે કાંઈક લખી નાખ. અને ત્યારે કવિરાજ, એ બારોટનો દીકરો, એ ચારણનો દીકરો એ દી એટલું બોલ્યો, બોલ માં તું જે બોલે હું લખવા તૈયાર છું. અને ત્યારે ગાયને વાચા થઈને ગાય કવિરાજને ઠપકો કરે છે કે આ જગતનો ઠપકો કરે છે. નંદના નેહડામાં રહેતી, હું નંદના નેહડામાં રહેતી, હું હરિના હાથમાં રમતી, હું ગોકુળની ગાવલડી. આ નંદના નેહડામાં રહેતી કૃષ્ણ પરમાત્મા કાર્યો ઠાકર, એ નકળંગ નેજા ધારી મારી સેવા કરતો. અમે એ ગા છીએ, હું ગમે તેવી ગા નથી. ભગવાન અમારી સેવા કરતો, એની વાંસળીના મીઠા સુર સંભળાવતો, હાથ ફેરવીને ખવડાવતો. અમે એ ગા છીએ કે નંદના નેહડામાં રહેતી, હું હરિના હાથમાં રમતી, હું ગોકુળની ગાવલડી. મને ખીલે બાંધી તો ભલે બાંધી, પણ ખીલેથી છૂટી મૂકવી નહોતી, હું ગોકુળની ગાવલડી. હા, તે મને ખીલે બાંધીને બાપ તો ભલે બાંધી, પણ મને ખીલેથી છૂટી મોકવી નથી, હું ગોકુળની ગાવલડી. અને ખીલેથી છૂટી મૂકી તો ભલે મૂકી, પણ મને ગામમાં રખડતી કરવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અને ગામમાં રખડતી કરી તો ભલે કરી, તે મને ગામમાં રખડતી કરીને બાપ તો ભલે કરી, પણ મને કહે વાળે જવા દેવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અને કહે વાળે જવા દીધી તો ભલે જવા દીધી, તે મને કહે વાળે જવા દીધી ને બાપ તો ભલે જવા દીધી, પણ મને છરીએ કપાવા દેવી નહોતી, હું ગોકુળની ગાવલડી. અને છરીએ કપાવા દીધી તો ભલે કપાવા દીધી, પણ મને વેચાતી ઘરે લાવવી નહોતી, હું ગોકુળની ગાવલડી.
અને વેચાતી ઘરે લાવ્યો તો ભલે લાવ્યો, પણ મને તપેલે ચડાવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને તપેલે ચડાવી તો ભલે ચડાવી. તે મને તપેલે ચડાવીને બાપ તો ભલે ચડાવી, પણ મને થાળીમાં પીરસવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને થાળીમાં પીરસી તો ભલે પીરસી. હવે વેદના છે સાહેબ, માની વેદના હવે આવે છે કે તે મને થાળીમાં પીરસી ને બાપ તો ભલે પીરસી, પણ મને મોંમાં મૂકવી નહોતી હું ગોકુળની ગાવલડી, અને મોંમાં મૂકી તો ભલે મૂકી. તે મને મોંમાં મૂકીને બાપ તો ભલે મૂકી, પણ મને માં કહેવી નહોતી હું ગોકુળની ગાવલડી. સાહેબ માં કહીને એનો આરોગી જાવ ને એનાથી મોટું પાપ કોઈ નથી. તમે કદાચ માં કીધી ને એની પૂજા થાય, અર્ચના થાય, એની આરાધના થાય, એ માને આરોગાય નહીં સાહેબ. અને આજના જમાનાની કદાચ આપણે વાત કરીએ તો માની પરિસ્થિતિ બહુ અઘરી છે સાહેબ. અને હું તો તમને એટલું જ કહું કે કદાચ માં છે ને તમારા જીવનની અંદર, ત્યાં સુધી તમે સુખી છો. આ જે દિવસ માં ને બાપ નહીં હોય ને સાહેબ, એ દિવસ પરિસ્થિતિ બહુ અઘરી થઈ જશે. કારણ કે કોઈક દી તમારી આજુબાજુ કોઈક અનાથ આશ્રમ હોય ને, અનાથ આશ્રમ ની અંદર એક મુલાકાત લઈ જજો. કોઈક દિવસ આપણી જોડે સમય મળે તો અનાથ આશ્રમમાં જજો, અને ત્યાં આગળ અનાથ આશ્રમમાં જે દીકરા દીકરીઓ હોય છે ને એમને જઈને મળો. એને મળવું જોઈએ, એને મળીને પૂછો તમે કે મા બાપ કેવા હોય, માનો પ્રેમ કેવો હોય, બાપની લાગણી કેવી હોય, એને પૂછો એકવાર. કારણ કે આ મારો પોતાનો અનુભવ છે. અનાથ આશ્રમની અંદર હું જે દિવસ મારા કાર્યક્રમમાં હું ત્યાં અનાથ આશ્રમમાં ગયો, સુંદર કાર્યક્રમનું આયોજન કરેલું, એ નાના ભૂલકાઓને બેહી અને એમની જોડે વાત કરતો ને ત્યારે મેં એક નાના છોકરાને 5 વર્ષનો દીકરો, અને 5 વર્ષના દીકરાને એટલું પૂછ્યું કે બેટા તમે અહીંયા ઘડી કેવી રીતે રહો છો? કે અહીંયા મજાથી રહીએ છીએ, અમને જમવાનું મળે, વર્ષે દાડે કપડાં મળે, અમને જાત જાતની વસ્તુઓ અહીંયા ઘડી મળી જાય. અને એ દી મેં એને એટલું પૂછ્યું, બેટા તને તારી માની યાદ આવે, તારા બાપની યાદ આવે? અને ત્યારે એ દીકરો 5 વર્ષનો દીકરો એ રડતી આંખે એટલું બોલ્યો કે બાપ અમે સાહેબ અમારી માને નથી જોઈ. હું નાનો હતો ને મારી માનું મૃત્યુ થયું, અને મારી માના મૃત્યુ પછી મેં મારી માને નથી જોઈ, અને મારા બાપને પણ મેં નથી જોયો, અને મેં મારા બાપનો પ્રેમ કેવો હોય, એની લાગણી કેવી હોય એ મેં નથી જોઈ. મેં મારી માનો પ્રેમ કેવો હોય એ નથી જોયો સાહેબ. જો માના બાપની લાગણી જોઈ નાનકડા દીકરા નામ હોય, એ નાનકડા છોકરા નામ હોય, અને એ અનાથ દીકરાને ખબર પડતી હોય કે માં કેવી હોય ને બાપ કેવો હોય, તો તમને મને તો મા બાપ આપેલા છે સાહેબ, એની સેવા કેમ ન કરીએ આપણે? એની સેવા જ કરવી જોઈએ. અને એટલે જ બહુ ટૂંકો સમય લઈશ, બહુ ઝાઝો સમય નથી લેવો. અમારા ભાઈ રમેશભાઈ અને પરેશભાઈ બંને હજુ સાંભળવા જેવા કલાકાર છે, અને આપણી સમાજના છે, એટલે આપણે મોજથી એમને સાંભળવા છે, પણ ઝાઝો સમય નથી લેવો. અને પ્રસંગ એવો છે સાહેબ, એટલે આ હું બધી વાત કરું છું. અને અહીંયા જે બહેનો બેઠી છે, અત્યારે ઘણીવાર હાહુ વહુના ઝઘડા બહુ હોય. આ ઘેર છે, ઘેર બધે દરેક ઘરની અંદર હાહુ વહુના ઝઘડા હોય. પણ હું એટલું કહું સાહેબ કે જે દીકરી પોતાની હાહુને માં માની લે અને હાહરાને બાપ માની લે ને સાહેબ, એ દી ઘરમાં કંકાસ મટી જાય. વાંક તો પડવાના જ છે આખી જિંદગી, પણ જેણે સહન કર્યું ને એનું જીવન સાર્થક થાય. આ સહન નથી કરવું આજના જમાનાની દીકરીઓ સાહેબ. અને એમાંય દીકરીના કરતા એના મા બાપનો વધારે વાંક હોય છે સાહેબ. આ દીકરીની તરફેણ કરો ના નથી, એને તકલીફ હોય તો એની તરફેણ કરો, પણ સાથે સાથે તમે દીકરીને એટલું તો સમજાવી શકો કે અમે જેવા તારા મા બાપ છીએ એવા જ તારા સાસુ ને સસરા તારા મા બાપ છે, એટલું સમજાવતા શીખી જાઓ સાહેબ. હું ગેરંટી આપું છું કે છૂટાછેડાનો શબ્દ આ નામો નિશાન મટી જશે. આ દુનિયામાંથી છૂટાછેડા નહીં થાય. જે દિવસ દીકરીને સમજાવતા થઈ જશો ને એ દિવસ કોઈ દી છૂટાછેડા નહીં થાય. અને ત્યારે જ એક ટૂંકી માની વાત કરવી છે, બહુ જાજો સમય નથી જ લેવો. કારણ કે આ ચા છે ને સાહેબ, ચા આયા પછી મને બોલવા બેહાડે. આ ચા ના આવી હોત તો હું બોલવા ન બેહાડ. ચા મને પ્રિય બહુ છે, ચા હું ખૂબ પીઉં છું, ખૂબ ચા પીવું ને એટલે કાયમ મારા પિતાજી મને કહેતા કે બેટા બહુ ચા ન પીવાય, બહુ ચા પીએ ડાયાબિટીસ થાય, ડાયાબિટીસ થાય મરી જવાય.
એટલે કાયમ મારા પિતાજીને કહેતો કે પપ્પા હું ખૂબ ચા પીઉં ને કદાચ મને ડાયાબિટીસ થાય ને હું મરી જાઉં તો મારી પાછળ ભજન સત્સંગ કે ભોજન કાંઈ ન કરાવતા અને સપ્તાહ તો બિલકુલ ન બેહાડતા. મને કે કારણ? મેં કીધું આપણા દાદાએ સપ્તાહ બેહાડેલી એના હપ્તા હજુ હું ભરું છું, પણ મારી પાછળ કાંઈક કરવું હોય તો આટલું કરજો કે નનામી મારી લિપ્ટન તણે ખોખે લટકાવજો, નનામી મારી લિપ્ટન તણે ખોખે લટકાવજો, આગળ પાછળ 4 બ્રુક બોન્ડ મિલાવજો, દોણીમાં અગ્નિ નહીં પણ કેટલી ભરીને ચા લાવજો, મારી પાછળ આવનારા તમામ કપ રકાબી ખખડાવજો, હાય રે રામ ની જગ્યાએ હાય રે ચા બોલજો, છેક સુધી આવે સ્મશાનમાં, છેક સુધી આવે એને આખી ચા પાજો અને અડધે સુધી આવે અને અડધી ચા પાજો, નનામી મારી લિપ્ટન તણે ખોખે લટકાવજો. અને ઠંડીનો માહોલ છે એટલે ઘરધણી નમ્ર વિનંતી દૂધ ફાટી ના જાય એનું ધ્યાન રાખજો. થોડી થોડી વારે મોકલતા રહેજો, અમને ગરમાવો રે તમને ગરમાવો રે. પણ માની વાત કરવી છે, હજુ માની વાતની શરૂઆત કરીએ પહેલા અમારા ભાઈ તરફથી અહીંયા ઘડી ભજનમાં 51 રૂપિયાની ભેટ આવે છે. નગીનભાઈ એમના તરફથી અહીંયા માની વાતમાં 51 રૂપિયા ભેટ આવે છે. ભગવાન મનનાર આત્માને પૂર્ણ શાંતિ અને સદગતિ આપે એવી પ્રભુને પ્રાર્થના. પણ ગામડું ગામ સાહેબ, આનો હાર્મોનિયમ છે જ